નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના જલગાંવ જામોદ તાલુકાના એક ગામમાં થોડા દિવસ પહેલા ખેતરમાંથી હળસળગેલી કપાયેલું માથું અને થોડે દૂર ધડ મળી આવતા આખા જિલ્લામાં સનસનાટી ફેલાઈ ગઈ હતી। 26 એપ્રિલના રોજ જલગાંવ જામોદ તાલુકાના રાજુરા ગામના એક ખેતરમાં એક મહિલાની લાશ મળી હતી, જેની સૂચના પોલીસે આપી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ લાશ મહિલાની છે, જેનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું અને લાશ અડધી સળગેલી હાલતમાં હતી। જી હા મિત્રો, ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના એસીપી નિલેશ તાંબે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોતાની ટીમને જરૂરી નિર્દેશ આપ્યા હતા। પોલીસે પંચનામું કરી તપાસ શરૂ કરી દીધી હતી। આ કેસના ઉકેલવા માટે બુલઢાણા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ અકબુલકર સક્રિય દેખાડવા જલગાંવ, અમરાવાડી અને આકોલ અને મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ટીમ મોકલી દીધી હતી। આ તમામ જિલ્લાઓમાં ગુમ થવાના કેસ અંતર્ગત તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।